ગુજરાત યુનિવર્સિટી ખાતે 10મા ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન થયું। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતી અને ગુજરાતીનું ગૌરવ સાચવી રાખ્યું છે। હું જાપાન ગયો ત્યાં પણ ગુજરાતીમાં જ જવાબ આપ્યા। ગુજરાત સાહિત્ય મહોત્સવના ઉદ્ઘાટનમાં સીએમએ કહ્યું, દર વર્ષે આ ફેસ્ટિવલ કરવાનો છે। આ ફેસ્ટિવલ માટે પૈસાનો જે પણ ખર્ચ થાય તે માટે અમે તૈયાર। પુસ્તકો એ સાહિત્ય સર્જનનું એકમાત્ર માધ્યમ હતું। સાહિત્ય હવે માત્ર પુસ્તક પૂરતું રહ્યું નથી। અમદાવાદમાં આજથી રંગેચંગે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ। મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલનો પ્રારંભ। 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ। ભવિષ્ય થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરાશે। યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા રજૂ થશે। બેટ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું। બેટ દ્વારકાના જેટી પર માનવ મહેરામણનો વિડીયો વાયરલ। જેટી પર પેસેન્જર બોટમાં લોકો ઉમટ્યા। આહિરાણી મહારાસ સમાપન બાદ લોકો ઉમટ્યા। જેટકો દ્વારા વિદ્યુત સહાયક ભરતી મુદ્દે તમામ ઉમેદવારોને નવેસરથી કોલ લેટર મોકલાયા। કોલ લેટરમાં પોલ ટેસ્ટ મુદ્દે સ્પષ્ટતા નહીં, જેને લઈને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા। ઉમેદવારોને સ્થળ પર જ સૂચના અપાઈ તેવી સંભાવના। મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડ મુદ્દે 8 વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ મેળવાઈ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી પદવીદાન સમારોહ ન યોજાતા હાલાકી। ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 વિદ્યાર્થી ડિગ્રીથી વંચિત। 50 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત। સુરતમાં બીઆરટીએસ અકસ્માત કેસમાં શો કોઝ નોટિસ। ડ્રાઈવર રાખનાર ગ્રીન સેલ એજન્સીને શો કોઝ નોટિસ ફટકારાઈ। કતારગામમાં બીઆરટીએસના અકસ્માતમાં એકનું મોત થયું હતું। એજન્સી સામે અત્યાર સુધીમાં કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરાયા। રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશતને લઈને લોકોમાં ભય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે પાંજરા મૂક્યા। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે। નવસારીના ખેરગામમાં તલાટીનો આપઘાત। તલાટી શશીન પટેલે જીવન ટૂંકાવ્યું। ઢોલંબર ગામે તલાટી તરીકે ફરજ બજાવતા પોતાની જ આંબાવાડીમાં ઝાડ સાથે ફાંસો ખાધો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની અફવા। દીપડાની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હરકતમાં। હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી। તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો। પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડી આંતરરાજ્ય ફાર્મા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો। લાખોની હાનિકારક દવાઓ સાથે બારની અટકાયત। પંજાબ પોલીસના ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા। 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ જપ્ત। 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમૃતસર પોલીસનું ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ। તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી। આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું। સુરતમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહાર મુદ્દે બેંકના સેલ્સ મેનેજર સહિતના આરોપીઓની ધરપકડ। મિત્રતામાં સ્ટોક ટ્રેડિંગ માટે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું। એકાઉન્ટ ઓપન કરાવવાના નામે ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરાયો। બાળકીની હત્યા કેસમાં ખુલાસો। આરોપી નશાની હાલતમાં બાળકીની માતાને મળવા ગયો હતો। મહિલા ન દેખાતા બાળકીને લઈ જતા સમયે બાળકી નીચે પટકાઈ હતી, જે બાદ બાળકીનું મોત થયું હતું। સુરતમાં એસીબીના નકલી અધિકારી ઝડપાયા। નેશનલ એસીબી અધિકારી તરીકે આપી હતી ઓળખ। પીપી સવાણી યુનિવર્સિટીમાં ખોટી ઓળખ આપીને ઘૂસ્યા હતા। યુનિવર્સિટી સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો। સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી। પોલીસને કારમાંથી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળ્યું। પોલીસે કિશોર સહિત 3ની ધરપકડ। દિલ્હીમાં પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગી નેતા વેરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદ। જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ કરી ફરિયાદ। પ્રેમ પ્રકરણના ટ્રાયંગલમાં ખેલાયો ખૂની ખેલ। ગાંધીનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા। 2 શખ્સોએ ગળે ટૂંપો આપી મૃતદેહ કેનાલમાં ફેંક્યો। રોહિત સિસારા નામના 24 વર્ષીય યુવકની હત્યા। કલોલની જાસપુર કેનાલમાં પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો। મૃતક મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવનો પીએ। 20મી ડિસેમ્બરે રોહિત સિસારા થયો હતો ગુમ। સીસીટીવીના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો। રાજ ચૌહાણ અને ધવલ ચમારની અટકાયત। અમદાવાદમાં કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની વધુ એક ફરિયાદ। નવરંગપુરામાં ઓફિસમાં રેડ બાદ નોંધાઈ ફરિયાદ।
વિઝા કન્સલ્ટન્સીના 2 લોકોની ધરપકડ, કુલ 5 લોકો સામે ગુનો નોંધાયો. સીઆઈડી ક્રાઇમ દ્વારા ચોથી ફરિયાદ દાખલ કરાઈ. ઓફિસમાંથી દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કબજે. નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલાતા હતા. ફરાર આરોપીઓમાં રાજ્ય બહારના લોકો પણ સામેલ. વિજાપુર ભાજપના પૂર્વ ધારાસભ્યનું ફેક એકાઉન્ટ. રમણ પટેલનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું. ફેક એકાઉન્ટ બનાવી પૈસાની કરી માંગણી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ગાંધીનગરના વડોદરા ગામે ફાયરિંગ. અજાણ્યા ફાયરિંગમાં યુવતી ઘાયલ. ફાર્મ હાઉસ પર પ્રેક્ટિસ અથવા અન્ય કોઈએ ફાયરિંગ કર્યાનું અનુમાન. ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. બુલેટ એફએસએલમાં તપાસ માટે મોકલાઈ. વલસાડમાં પારડીના કોટલાવમાં કૂટણખાનું ઝડપાયું. દરોડા દરમિયાન મહિલા સંચાલિકા 2 ગ્રાહકોની અટકાયત. રેડ દરમિયાન પોલીસે 3 યુવતીઓને મુક્ત કરાવી. પરપ્રાંતીય યુવતીઓને બોલાવી ચલાવાતું હતું કૂટણખાનું. પાટણના સાપરા ગામે રેતી ભરેલ ટ્રક ઘરમાં ઘૂસ્યો. રેતી ભરેલા બેકાબુ ટ્રકે અકસ્માત સર્જ્યો. ટ્રક ઘરમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન. આજે મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ. મુખ્યમંત્રી મોહન યાદવની રાજ્યપાલ સાથે મુલાકાત. મંત્રીઓના નામોની યાદી રાજ્યપાલને સોંપી. આજે 25 થી 28 મંત્રીઓ લઈ શકે છે શપથ. નવા ચહેરાઓ સાથે કેટલાક પૂર્વ મંત્રીઓને તકની ચર્ચા. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સતત 3 દિવસથી સર્ચ ઓપરેશન યથાવત. રાજૌરી અને પૂંછમાં 3જા દિવસે પણ ઇન્ટરનેટ સેવા બંધ. આતંકીઓ છુપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન. પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ સદૈવ અટલ સમાધિ સ્થળે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી. પીએમએ કહ્યું, ભારત માતા પ્રત્યે સમર્પણ અને સેવા પ્રેરણાનો સ્ત્રોત. જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. બજારોમાં 5000થી વધુ રામ ફેરીનું આયોજન કરાયું. 2500થી વધુ સ્થળોએ રામ સંવાદ કાર્યક્રમનું આયોજન. દુકાનો, વાહનો પર સ્ટીકર અને પોસ્ટર લગાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના બહરાઇચ શ્રાવસ્તી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક અને બસ ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં 3 લોકોના મોત થયા. ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. ડીએમકેના નેતા દયાનિધિ મારનનું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું, તમિલનાડુમાં હિન્દી ભાષી લોકો શૌચાલય સાફ કરે છે. ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ ક્લિપ વાયરલ કરી. ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ બિહારના સીએમ નીતિશ કુમારને ટેગ કરીને પૂછ્યું, આ નિવેદન કેટલું યોગ્ય? શહેજાદ પૂનાવાલાએ કહ્યું, દેશના લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ. ભારતીય કુસ્તી સંઘ પર મોટી કાર્યવાહી. WFI પર ખેલ મંત્રાલયનો મહત્વનો નિર્ણય. ખેલ મંત્રાલયે નવા કુસ્તી સંઘની કરી હકાલપટ્ટી. નવા અધ્યક્ષની માન્યતા રદ કરવામાં આવી. સંજય સિંહ કુસ્તી સંઘના અધ્યક્ષ નહીં રહે. કુસ્તીમાંથી સંન્યાસ લેનાર સાક્ષી મલિકે કહ્યું, અમારી લડાઈ બ્રિજભૂષણ સામે હતી અને તે ચાલુ રહેશે. અમારી કોઈ લડાઈ સરકાર સામે નથી. WFIમાં નજીકના ગણાતા સંજયસિંહની હકાલપટ્ટી બાદ બ્રિજભૂષણસિંહે કહ્યું, હવે કુસ્તીમાંથી મેં પણ સંન્યાસ લઈ લીધો છે. સાક્ષી મલિકે સંન્યાસ લીધો, મેં પણ સંન્યાસ લીધો છે. બ્રિજભૂષણસિંહે વધુમાં કહ્યું, મેં મારા 10 વર્ષ કુસ્તીને આપ્યા. સરકાર અને ફેડરેશન પોતાની નિર્ણય લઈ શકે છે. આવનાર ચૂંટણી પર ફોકસ કરીશ. આજે વિશ્વભરમાં નાતાલ પર્વની ઉજવણી. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. પ્રાર્થનામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. બલૂન્સ, સ્ટાર લાઇટિંગથી ચર્ચનો શણગાર કરાયો. તો આજે દેશભરમાં થઈ રહી છે ક્રિસમસની ઉજવણી. ઉજ્જૈન, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાનના મુખ્ય ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. તો સુરતમાં પણ નાતાલ પર્વની ઉજવણી. નાતાલ પર્વને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ. શાળાઓમાં રજાના દિવસો વચ્ચે ક્રિસમસ સેલિબ્રેશન કરાયું. તાપી નદીમાં નૌકા વિહાર કરતો સાન્તાક્લોઝ દેખાયા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 29 ડિસેમ્બરથી કાતરો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી. બંગાળના ઉપસાગરમાં ભેજથી વાદળો છવાતા ઠંડી પડવાની આગાહી. તો 27 અને 28મી ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનશે. આ સિસ્ટમ મજબૂત બની આગળ વધશે તો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 2024ની શરૂઆતમાં જ ગુજરાતમાં પડશે માવઠું. 1 થી 5 જાન્યુઆરી સુધી વરસી શકે છે વરસાદ. પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી નોંધાયું. તો ગાંધીનગરમાં 16, ડીસામાં 13, રાજકોટમાં 14, કેશોદમાં 15, ભુજમાં 14,
વડોદરામાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16 અને અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ. અમૃતસર, ગંગાનગર અને ચુરુમાં 0 વિઝિબિલિટી. હજુ આગામી 3 દિવસ ધુમ્મસ રહેવાની શક્યતા. તો હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, પહાડો પર બરફની ચાદર પથરાઈ. લાહૌલ સ્પીતિ જિલ્લાના લોસર, અટલ ટનલ, રોહતાંગ, કંજુમ પાસમાં ભારે હિમવર્ષા. તો ચંબાના પાંગી, ભરમોરમાં બરફની ચાદર છવાઈ. ભારે હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતિલ ઠંડીનો કહેર. બરફવર્ષાના કારણે ઉત્તરમાં તાપમાનનો પારો ગગડ્યો. શ્રીનગરમાં -3, પહેલગામમાં -8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ગુલમર્ગમાં -3 ડિગ્રી, કાંચીગુંડમાં 1, કોકરનાગમાં -3.3 ડિગ્રી, કુપવાડામાં -1 ડિગ્રી તાપમાન. ઉત્તરમાં ભારે હિમવર્ષા બાદ શિમલામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો કલ્પામાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું. બરફવર્ષા બાદ હિમાચલ પ્રદેશમાં આઈસ સ્કેટિંગનો ક્રેઝ વધ્યો. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં બરફ જામ્યો. અલ્મોડામાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું. દહેરાદૂનમાં 6 ડિગ્રી, જમ્મુમાં 7, તો લદ્દાખ અને લાહૌલ સ્પીતિમાં -13 અને -16 ડિગ્રી તાપમાન. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકો પણ ઉમટી પડ્યા. લાહૌલ સ્પીતિમાં લોકોએ હિમવર્ષામાં સ્કેટિંગ કર્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલના અનેક જિલ્લામાં હજુ પણ ભારે હિમવર્ષા થશે. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વધુ એક મોટો ફટકો. ઇમરાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાફનું નામ 175 પક્ષોની યાદીમાંથી બાકાત. પીટીઆઈના નેતાઓ ચૂંટણી લડી શકશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ. ફ્રાન્સમાં અટકાયત કરાયેલ યાત્રીઓ મુદ્દે મોટો ખુલાસો. યાત્રીઓને ગેરકાયદેસર મોકલવા મુદ્દે શશી રેડ્ડીનો ગોરખધંધો. શશી રેડ્ડી બાદ ગુજરાતનું મહેસાણા કનેક્શન બહાર આવ્યું. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટક કરાયેલ વિમાનને મુક્ત કરાશે. વિમાનમાં સવાર 303 યાત્રીઓને મુક્ત કરવાનો આદેશ. હંગામી ધોરણે ઊભી કરાયેલ ફ્રેન્ચ કોર્ટના જજનો આદેશ. તમામ યાત્રીઓ ભારત પરત આવશે કે નહીં તે અસ્પષ્ટ. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો. ઘૂસણખોરી કરતા યુવકો મહેસાણાના વડસમાના એક યુવાનનું નામ ચેતન પટેલ અને 15 યુવાનો પણ હોવાની શક્યતા. કલોલના દિલીપ નામના એજન્ટની મદદ લેવામાં આવી હતી. ભારત આવતા જહાજ પર ડ્રોન હુમલો. જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. કોસ્ટગાર્ડે મોકલ્યું સર્વેલન્સ શિપ. જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. જહાજમાં ક્રૂ ઓઇલ ભરેલું હતું. લાઇબેરિયાના ધ્વજ સાથેનું જહાજ ઇઝરાયલનું હતું. 24 જ કલાકમાં બીજા જહાજ પર ડ્રોન હુમલો. ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો. માંડ બચ્યા ક્રૂ મેમ્બર્સ. ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયલના જહાજ પર હુમલા બાદ અનેક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી. નવસારીના જલાલપોરમાં પશુઓનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો. પશુઓનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ હતો. વન વિભાગની ટીમે પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો. યુનિવર્સિટીએ રોડને પર પોતાના કબજામાં લીધો. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવ્યો. લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઉભો કરી રસ્તો બંધ કરાવ્યો. યુનિવર્સિટીથી એલડી આર્ટ્સ કોલેજ તરફ જતા રસ્તે જવું મુશ્કેલ બન્યું. 31 પહેલા શરાબીઓને રાજકોટ પોલીસની ચેતવણી. 31 પર દારૂ પીધો તો લોકઅપમાં ફ્રી ડીજે પાર્ટી. નશેડીઓને ખેલ ન કરવા પોલીસનો કડક આદેશ. રાજકોટ સોશિયલ મીડિયામાં પોલીસે પોસ્ટ વાયરલ કરી. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ ચોરીનો વિડીયો વાયરલ. ખનીજ ચોરી કરવા ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વિડીયો વાયરલ. બોમ્બ દ્વારા બ્લાસ્ટ થતો હોવાનો વિડીયો વાયરલ. બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. તો 200 ફૂટ ઊંડા ખાડા કરી 150 ફૂટ જેટલી સુરંગ બનાવી ચોરી કરી. પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખતા પહેલા લખાવે છે લખાણ. કંઈ પણ થશે તો જવાબદારી શ્રમિકોની રહેશે. ભેખડો ધસી પડતા અનેક વખત થયા છે શ્રમિકોના મોત. પંચમહાલ જિલ્લામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો. ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીક પસાર થતી પાનમ નદીમાંથી રેતી ચોરતા 3 ટ્રક પકડાયા. રેતી સહિત 3 કરોડનો મુદ્દામાલ સાથે 4 ઈસમની અટકાયત. અમદાવાદમાં 30મી ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો. રિવરફ્રન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશ, બેંગ્લોરથી આવ્યા ફ્લાવર્સ અને રાજ્યોમાંથી આવેલા ફૂલોની કરી રહ્યા છે માવજત.
મહેસાણાની દૂધસાગર ડેરીનો નવતર પ્રયોગ હરિયાણા હિમાચલમાં થર્ડ પાર્ટી પ્લાન્ટ શરૂ કરાયો. કર્નલ અંબાલા સહા રોડ ઉપર પ્લાન્ટ શરૂ કરાયો. હરિયાણાના અંબાલા ચંદીગઢમાં દૂધ છાશ દહીંનું વિતરણ. દૂધસાગર ડેરી દૈનિક 2 લાખ લીટર દૂધ છાશ અને દહીંનું વેચાણ કરશે.